વિચાર ક્રાંતિ ન્યૂઝમાં હું વિનોદ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો વિચાર. નડિયાદ નગરપાલિકા દ્વારા 46 દુકાનોને નોટિસ આપવામાં આવી, જેનું કારણ હતું કે આ દુકાનો કાંસ પર બનેલી છે અને પાણીનો નિકાલ ન થતાં દુકાનો જર્જરિત હાલતમાં છે. એટલા માટે મહાનગરપાલિકાનો ચાર્જ સંભાળતા કમિશનરે દુકાનો તોડી પાડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવશે. કોર્ટે આપેલો ચુકાદો એ મહાનગરપાલિકાની તરફેણમાં આવતા મહાનગરપાલિકા આ દુકાનોને ખસેડવા માટે નોટિસ આપેલી તેમ છતાં કોઈ પણ જાતની કાર્યવાહી ન થતો કોર્ટમાં કેસ થતો કોર્ટે ચુકાદો આપી અને આ દુકાનો તોડી પાડવા માટે આદેશ કરવામાં આવ્યો છે, જેથી કાંસની જગ્યા પણ ચોખ્ખી થશે અને પાણીનો નિકાલ થશે. આપણે અત્યારે હોશિયારી છે, અગરબત્તી છે. હાજી, હવે આમાં કેવું છે, અમારે બીજું કોઈ સારી ઇન્કમ છે નહીં, અમે આની પર નભીએ છે, બરાબર છે. હવે જો આ સરકાર બંધ છે, અમે મુશ્કેલી ઘણી પડે એમ. અમારી માંગણી એવી છે કે કોઈ સારી જગ્યાએ કોઈ સારી એમ દુકાન આપે બીજી, તો અમને થોડું રાહત રહે એમ. બિઝનેસ 57 યર 57 વર્ષથી. તમારી દુકાન જર્જરિત છે? ના, બિલકુલ જર્જરિત છે જ નહીં. દુકાન તો ઓકે છે, એવરીથિંગ ઇઝ ઓકે ના. તો પછી કેમ એવું કહે છે કે ભાઈ આ જર્જરિત છે? હવે ભાઈ એ તો જો કોઈ મારે એની લાકડી પકડાય, બોલે એની જીભ ના પકડાય. તમે રાઈટ સર, બોલે એની જીભ ના પકડાય, મારે એની લાકડી પકડાય. તમારું શું કેવું છે આ બાબતે? જો આપણે રિક્વેસ્ટ કરું છું આપણે તો સારું, તમને થોડી રાહત રહે એમ. બધા વેપારીને એ જ માંગણી છે કે બીજી કઈ સારી એમ દુકાન આપે તો સારું એમ. સરદાર ભુવનની જે દુકાનો આવેલી છે એ આપણા રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડની બાજુમાં મુખ્ય રસ્તા ઉપર, જે આપણો દાંડી માર્ગ કહેવાય છે, એની ઉપર આવેલી છે. અને આ દુકાનોની નીચેથી આપણા શહેરનું મુખ્ય કાંસ પસાર થાય છે. ગયા ચોમાસામાં આપણે જોયું કે આ કાંસની અંદર જ્યારે આપણે ચેક કરેલું તો લગભગ આખો કાંસ ભરપાઈ થઈ ગયેલો હતો અને એની હિસાબે આખા શહેરમાં ફ્લડિંગની પરિસ્થિતિ ઉપસ્થિત થાય છે. અને આ દરમિયાન આપણે એ જે દુકાનો છે લગભગ 60 વર્ષ કરતાં જૂની છે, 1960-70ની દાયકામાં બનેલી દુકાનો છે. એટલે એ દરમિયાન આપણે આ દુકાનોનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ટેસ્ટ પણ કરાવેલો હતો અને કામ ચાલુ જ હતું ને વરસાદ પડેલો હતો. આ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ટેસ્ટ આપણે વિદ્યાનગર યુનિવર્સિટી પાસે કરાવેલ છે, SP યુનિવર્સિટી પાસે કરાવેલ, અને એ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ટેસ્ટ છે એ નેગેટિવ આવેલ હતો અને આ દુકાનોને આપણે કોઈ સંજોગોમાં ચાલુ રાખી શકીએ નહીં એવી પરિસ્થિતિ એની અંદર એ પ્રકારનો રિપોર્ટ છે. અને જો કોઈ જાનહાનિ કે કોઈ વસ્તુ થાય તો બીજા પ્રશ્નો ઉપસ્થિત થાય, જાનહાનિના પ્રશ્નો ઉપસ્થિત થાય. આપ જાણો છો તે રીતે નગરપાલિકા વિસ્તારમાં, નગરપાલિકા બિલ્ડિંગની બાજુમાં પણ આવી જ રીતે એક જર્જરિત દુકાનો હતી ને જેમાં કાંસ ઉપરનો સ્લેબ ધસી પડતા એ 60થી 70 દુકાનો આપણે દૂર કરવી પડેલ હતી. અને આની પહેલાં જ પણ 10 વર્ષ પહેલાં બે દુકાનો પડેલી હતી અને તેમાં કોઈ જાનહાનિ નથી, પણ ખૂબ જ સિરિયસ બાબત ઉપસ્થિત થયેલી. હવે આવી પરિસ્થિતિ ફરીથી ઉપસ્થિત ન થાય એ માટે નગરપાલિકાએ પૂર્વ તકેદારીના પગલાં લીધેલા હતા અને એનું સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ટેસ્ટ કરાવેલું, જેની અંદર નોટિસ આપી એ કાર્ય દૂર કરવા માટેની આપણે દુકાનદારોને જાણ કરેલ હતી ખાલી કરવા માટેની. પરંતુ એ લોકો કોર્ટમાં ગયેલા હતા અને કોર્ટે પણ આપણે જે નોટિસ આપેલી હતી એને માન્ય રાખેલ છે અને એમ કીધું છે કે ભાઈ આ દુકાનો જે છે એ જર્જરિત હોય, એને હાલ ચાલુ કન્ડિશનમાં રાખી શકાય નહીં. સાહેબ, એ સમજાવો ખાલી કે આ દુકાનો ત્યાં આગળથી હટી જશે તો નડિયાદમાં જે પાણી ભરાય છે તે સમસ્યા કેટલા ટકા એમાંથી? આ જે દુકાનો છે એને આપણે હટાવશું પછી એના માટે આપણને રાજ્ય સરકાર દ્વારા 40 કરોડ જેટલી માતબર રકમ ફાળવવામાં આવેલી છે અને આ રકમમાંથી આપણે નડિયાદ શહેરના જે મુખ્ય કાંસ પાસ થાય છે, જેવા 10 કિલોમીટર જેટલો લાંબો છે, એટલે એ કાંસને આપણે રિનોવેટ પણ કરવાના છીએ અને અમુક નવા પણ બનાવવાના છીએ, જે હવે મહાનગરપાલિકા થતાં આપણું કામ ઝડપી થશે અને ટૂંક સમયમાં કમિશનર સાહેબ પણ આનો ચાર્જ લઈ લેશે અને ત્યાર પછી આ કાર્યવાહી ઝડપી કરવામાં આવશે. વિનોદ ભટ્ટ, વિચાર ક્રાંતિ ન્યૂઝ.